શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું બહાર મળે એવા એકદમ સરસ મસાલેદાર અને ક્રિસ્પી એવા દાળવડા. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. દાળવડા બનાવવા માટે એક મોટો વાટકો મગની મોગર દાળ લીધી છે. જે ફોતરા વગરની દાળ આવે એ ઉપયોગમાં લેવાની છે અને ગ્રામમાં લગભગ 600 થી 650 ગ્રામ જેટલી દાળ છે. આને એક મોટા વાટકામાં કે તપેલીમાં લઈને પાણીથી 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લેવાની. દાળને સરસ રીતે ધોઈ લઈએ પછી એમાં પાણી ઉમેરીને દાળને 6 થી 8 કલાક માટે અથવા તો જો સવારે નાસ્તામાં દાળવડા બનાવવાના હોય તો તમે દાળને રાત્રે પણ પલાળીને રાખી શકો છો. તો આને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું છે. 5 થી 6 કલાક પછી હવે આ દાળ સરસ રીતે પલળી ગઈ છે. દાળ સરસ રીતે પલળી જાય એટલે આમાંથી 2 થી 3 ચમચી જેટલી પલાળેલી દાળ એક વાટકીમાં લઈ લેવાની છે. તો આ દાળને સાઈડમાં મૂકી દેવાની છે અને બાકીની જે દાળ છે એને આપણે વાટવાની છે. હવે દાળનું પાણી નિતારીને એને એક મિક્સર જારમાં લઈ લેવાની. પછી આની સાથે સમારેલા લીલા મરચાં, થોડા તીખા હોય એવા મરચાં લેવાના, થોડી કોથમીર અને થોડું જીરું ઉમેરીને આને વાટી લેવાનું છે. સાથે જ આમાં આદુના થોડા ટુકડા ઉમેરીને આને કરકરું વાટી લેવાનું છે અને આને વાટતી વખતે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે. વાટેલી દાળને એક વાસણમાં લઈ લેવાની અને આટલી દાળ વાટવામાં મેં ફક્ત 2 નાની ચમચી જેટલું જ પાણી ઉપયોગમાં લીધું છે. તો આ રીતે એને કરકરું વાટવાનું. સાથે જ આ ખીરું ઘટ હોવું જોઈએ. હાથથી તમે આને ચેક કરો ત્યારે ઝીણી સોજી જેવું આનું ટેક્સચર તમને લાગશે. આ જ રીતે જે બાકીની દાળ છે એમાં પણ આદુ, મરચાં, જીરું અને કોથમીર ઉમેરીને એને આ રીતે જ વાટી લેવાનું છે. તો આ રીતે બધી દાળ વાટીને તૈયાર કરી લીધી છે. હવે જે પલાળેલી દાળ રાખી હતી એ આમાં ઉમેરી દેવાની. સાથે જ કાચું જીરું ઉમેરવાનું છે. આપણે જીરું વાટવામાં તો ઉમેર્યું છે, અહીંયા આખું જીરું 1 ચમચી જેટલું ઉમેરવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. પછી આમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે. હવે આ બધી વસ્તુને હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાની અને મિક્સ થઈ જાય પછી આ રીતે ખીરાને 4 થી 5 મિનિટ માટે ફેટવાનું છે. આ પ્રોસેસ કરવાથી દાળવડા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે. 5 મિનિટ પછી હવે આ ખીરું સરસ રીતે ફેટાઈ ગયું છે. ગરમ તેલમાં ડાયરેક્ટ આમાંથી દાળવડા બનાવવાના છે. તો તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આ રીતે મીડિયમ સાઇઝના આમાંથી દાળવડા બનાવવાના છે. હવે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. તમારે દાળવડાને આ રીતે અધકચરા તળીને રાખવા હોય તો પણ રાખી શકો અને જ્યારે તમારે એને ખાવા હોય કે કોઈ મહેમાન આવવાના હોય ને એ ટાઈમે સર્વ કરવા હોય ત્યારે ફરીથી તમે એને તળીને સર્વ કરી શકો છો. તો દાળવડાને આવા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના અને એકદમ સરસ ક્રિસ્પી તળવાના છે. દાળવડાને એક થાળીમાં કે કોઈ મોટા વાસણમાં લઈ લેવાના છે. આ દાળવડા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. આ દાળવડાને અત્યારે તળેલા મરચાંની સાથે સર્વ કર્યા છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલા દાળવડા બનીને તૈયાર થાય છે.